ગુજરાત એટીએસનું નવસારીમાં મોટું ઓપરેશન। આતંકવાદી ષડયંત્ર સાથે સંકળાયેલા એક શખ્સને એટીએસે ઉઠાવ્યો। ફૈઝાન શેખ નામના આરોપીની નવસારીના ચારપુલથી ધરપકડ કરી એટીએસે। ગુજરાત એટીએસે એક શખ્સની ધરપકડની પુષ્ટિ પણ કરી। સમગ્ર ઓપરેશન અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપશે એટીએસ। આતંકવાદી ષડયંત્ર સાથે સંકળાયેલા શખ્સની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત એટીએસનું નવસારીમાં મોટું ઓપરેશન। આતંકવાદી ષડયંત્ર સાથે સંકળાયેલ શખ્સને એટીએસે ઉઠાવી લીધો। ફૈઝાન શેખ જેનું નામ છે, નવસારીના ચારપુલથી એટીએસે આ શખ્સની ફૈઝાન શેખની ધરપકડ કરી લીધી છે। સમગ્ર ઓપરેશન અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને થોડી જ વારમાં માહિતી આપશે ગુજરાત એટીએસ। આ વિશે વધુ માહિતી આપવા અમદાવાદથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ફૈઝાન શેખની કયા આધારે ધરપકડ કરવામાં આવી છે, શું પ્રાથમિક માહિતી મળી રહી છે ગુજરાત એટીએસના ઓપરેશનને લઈને? જી, ગુજરાત એટીએસને આતંકી ષડયંત્રમાં સામેલ એક આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે। જો આરોપીની વાત કરવામાં આવે તો આતંકવાદી ષડયંત્રમાં સામેલ ફૈઝાન શેખની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી નવસારીના ચારપુલા વિસ્તારનો રહેવાસી હતો, પરંતુ તે મૂળ ઉત્તર પ્રદેશના રામપુરના નરપતનગરના ડુંડવાલા ખાનનો વતની હતો અને કામ અર્થે નવસારીમાં વસવાટ કરતો હતો। ફૈઝાન શેખ જે આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદ અને અલ કાયદાની જે કટ્ટરપંથી વિચારધારા છે તેનાથી પ્રભાવિત હતો। તે સતત સોશિયલ મીડિયા મારફતે આ જે કટ્ટરવાદી અને દેશ વિરોધી વિચારધારા હતો તેના સંપર્કમાં હતો અને તેની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે। જે પ્રાથમિક વિગત મળી છે તે અનુસાર તેમની પાસે કેટલાક હથિયારો પણ મેળવ્યા હતા અને હાલમાં ગુજરાત એટીએસ દ્વારા આ આરોપી છે ફૈઝાન શેખ તેની ધરપકડ કરવામાં આવી છે અને આકરી પૂછપરછ શરૂ છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો ગુજરાત એટીએસનું નવસારીમાં મોટું ઓપરેશન, એક શખ્સને દબોચી લેવામાં આવ્યો છે।